નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી નવી પોડકાસ્ટ સિરીઝ સંવાદમાં. હું ડૉક્ટર નીલ વઘાસિયા, ગાયનેકોલોજિસ્ટ, શિવ સર્જિકલ હોસ્પિટલ, સુરત. હું ડોક્ટર રીચા વઘાસિયા, ગાયનેકોલોજિસ્ટ, લોટસ વુમન્સ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર, વેસુ. આ સંવાદ છે એક ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેનો, એક પતિ પત્ની વચ્ચેનો, કે બે ગાયનેકોલોજિસ્ટ વચ્ચેનો. તો આ સંવાદના માધ્યમથી આપણે મહિલાઓની હેલ્થને લગતી દરેક સમસ્યાઓ જેવી કે ઇન્ફર્ટિલિટી, ગર્ભાવસ્થા, મેનોપોઝ તેમજ એડોલેસન્ટ, આ તમામ બાબતો વિશે વધુ વિગતમાં જાણકારી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું, અને તે પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં. તો ચાલો આપણે આ સંવાદ સાથે જોડાયેલા રહીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સંવાદના પહેલા એપિસોડમાં. આજના સમયમાં સિઝેરિયનનો રેશિયો ખૂબ જ વધી ગયો છે, અને તેના મલ્ટિપલ કારણોમાંનું એક કારણ એ પણ છે કે આજના સમયની મહિલાઓ જે છે એમાં ડિલિવરીનું પેઇન સહન કરવાની શક્તિ થોડી ઓછી થઈ ગઈ છે. દરેક મહિલાની એવી ઈચ્છા હોય છે કે એની ડિલિવરી નોર્મલ થાય, પણ સાથે સાથે મનમાં ડર પણ હોય છે કે એનાથી નોર્મલ ડિલિવરીનું પેઇન સહન થશે કે નહીં. ડિલિવરીના ટાઈમમાં કે આખી પ્રેગ્નન્સી દરમિયાન એના મલ્ટિપલ ટેન્શન હોય છે. પહેલું ટેન્શન એ હોય છે કે પ્રેગ્નન્સી રહેશે કે નહીં. એકવાર પ્રેગ્નન્સી રહી જાય પછી 9 મહિના કેવા જશે, એ દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન તો નહીં થાય ને, અને 7મો 8મો મહિનો પહોંચે તે દરમિયાન ડિલિવરી નોર્મલ થશે કે નહીં તેનું ટેન્શન. તો ડિલિવરી પણ નોર્મલ થઈ જાય અને દુખાવો પણ ના થાય એવી એક ટેકનિક છે જેને પેઇનલેસ ડિલિવરી કહેવામાં આવે છે. પેઇનલેસ ડિલિવરી એટલે પીડા વગરની નોર્મલ ડિલિવરી. આપણા જે બુજુર્ગો છે એમનું માનવું એવું છે કે પીડા વગરની ડિલિવરી એટલે સિઝેરિયન સેક્શન, પણ એવું નથી. તો આ પેઇનલેસ ડિલિવરીની ચર્ચા માટે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર રીચા વઘાસિયા. એમની પાસેથી જાણીએ કે પેઇનલેસ ડિલિવરી શું છે, કઈ રીતે કરવામાં આવે છે, એના ફાયદા કે ગેરફાયદા શું છે. મળીએ. વેલકમ ડૉક્ટર રીચા. પહેલાં તો જણાવો કે આ પેઇનલેસ ડિલિવરી શું છે અને તે કઈ રીતે કરવામાં આવે છે. યસ ડોક્ટર નીલ, તમે આગળ જે વાત કરી એ ઘણી સાચી વાત કરી. પેઇનલેસ ડિલિવરી એનું બીજું નામ છે એપિડ્યુરલ એનાલ્જેસિયા. આ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા પીડારહિત પણ નોર્મલ ડિલિવરી કરી શકાય છે. આપણા બુજુર્ગો એવું માનતા હોય છે કે પેઇનલેસ ડિલિવરી છે તો પેઇન તો થવાનું જ છે, પીડા વગર તો ડિલિવરી કેવી રીતે પોસિબલ છે. પણ એવું નથી. આજના જમાનામાં ઘણી એડવાન્સ મેડિસિન શોધાઈ ગઈ છે, જેમાંની એક છે એપિડ્યુરલ એનાલ્જેસિયા માટેના ઇન્જેક્શન. તેના દ્વારા આપણે ડિલિવરીને પીડારહિત બનાવી શકીએ છીએ. તો તમે જે આ વાત કરી એપિડ્યુરલ એનાલ્જેસિયા, એ શું છે? એ કોઈ ડ્રગ છે? શું છે? યસ, તો આપણા જે કમરનો ભાગ છે, 2 કરોડરજ્જુ અને મણકા વચ્ચેની સ્પેસ હોય છે તેને એપિડ્યુરલ સ્પેસ કહેવામાં આવે છે. તેમાં એક નીડલ અંદર નાખીને તેમાંથી એક કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે છે. એ એપિડ્યુરલ સ્પેસમાં ઇન્જેક્શન આપવાથી કમરથી નીચેનો ભાગ થોડો સૂન થઈ જાય છે. એટલે કે જે નોર્મલ કોન્ટ્રાક્શન્સ આવતા હોય છે, ડિલિવરીનું પેઇન થતું હોય છે, તે તો ચાલુ રહે છે, પરંતુ તે સમજમાં ઓછું આવે છે, એટલે કે પેઇન ઓછું થઈ જાય છે. ઓકે, એપિડ્યુરલ એનાલ્જેસિયા શું છે એ તો સમજાઈ ગયું, પણ એને આપવામાં કઈ રીતે આવે છે એના વિશે આપણા દર્શકોને થોડી માહિતી આપો. કોઈ ઇન્જેક્શન હોય છે, કમરમાં સોય વાગે છે, એક્ઝેક્ટલી શું હોય છે, થોડી માહિતી આપો. એપિડ્યુરલ એનાલ્જેસિયા આપવા માટે એક સ્પેશિયલ ટેકનિક હોય છે. સૌથી પહેલાં તો જ્યારે આ એનેસ્થેસિયા આપવાનું હોય છે, એનાલ્જેસિયા આપવાનું હોય છે, ત્યારે સૌથી પહેલાં આઈવી ફ્લુઇડ્સ ચાલુ કરવામાં આવે છે. એટલે કે નસમાં એક ઇન્જેક્શન દ્વારા પહેલાં તો પાણીની લાઈન લેવામાં આવે છે. એપિડ્યુરલ એનાલ્જેસિયા એ કોઈ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર નથી આપતા, પરંતુ તેના માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એટલે કે એનેસ્થેટિસ્ટ ડૉક્ટર જે હોય છે તેના દ્વારા ઇન્જેક્શન આપવામાં આવે છે. આપણી કરોડરજ્જુની વચ્ચેની સ્પેસ એટલે કે એપિડ્યુરલ સ્પેસમાં નીડલ અંદર નાખીને તેમાંથી એક કેથેટર અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે, અને તેના દ્વારા દર અમુક અંતરે નિયંત્રિત પ્રમાણમાં દવાઓ ઇન્સર્ટ કરતી રહેવામાં આવે છે. તેને કહેવાય છે એપિડ્યુરલ એનાલ્જેસિયા. આ એનાલ્જેસિયા એક વખત ઇન્જેક્શન આપ્યા પછી 10 થી 15 મિનિટ પછી તેની અસર આવવાની શરૂ થાય છે. ઓકે, તો તમે જે કીધું એ પ્રમાણે કમરના ભાગે એક સોય આપીને જે એપિડ્યુરલ એનાલ્જેસિયા આપવામાં આવશે, તો શું પછી જ્યારે પેશન્ટ જ્યારે દાખલ થાય ડિલિવરીના પેઇન સાથે હોસ્પિટલમાં એડમિટ થાય ત્યારે જ એને એ કમરમાં ઇન્જેક્શન આપી દેવામાં આવે છે કે પછી થોડી રાહ જોવામાં આવે છે? એક્ઝેક્ટલી લેબરના કયા સ્ટેજમાં એપિડ્યુરલ એનાલ્જેસિયા આપવામાં આવે છે એ થોડું જણાવો. જી હા, પહેલાં એવું માનવામાં આવતું હતું કે એપિડ્યુરલ એનાલ્જેસિયા એ ડિલિવરીના એક્ટિવ ફેઝમાં એટલે કે અમુક ગાળા પછી આપવામાં આવે છે, પરંતુ એ માન્યતા ખોટી છે. આજના જમાનામાં એપિડ્યુરલ એનાલ્જેસિયા આપવા માટેનો કોઈ ફિક્સ સમય નથી. ડિલિવરીની શરૂઆતથી લઈને ડિલિવરી થતા સુધીમાં કોઈ પણ સમયે આ એનાલ્જેસિયા લઈ શકાય છે. પરંતુ યસ, એ વાત પણ સાથે સાચી છે કે જ્યારે બાળક એકદમ બહાર આવવાની તૈયારીમાં હોય, લાસ્ટ મોમેન્ટ હોય,
ત્યારે એનર્જેસિયા આપવા માટેનો સમય નથી હોતો, એટલે કે એ દરમિયાન એનર્જેસિયા નથી આપી શકાતું. એ સિવાયને કોઈ પણ સમય દરમિયાન જ્યારે પેશન્ટ એડમિટ થાય પછી એનર્જેસિયા આપણે લઈ શકીએ છીએ. ઓકે, એ સમજાઈ ગયું. તો પછી હવે એપિડ્યુરલ એનાલ્જેસિયા લેવાના ફાયદા શું છે? કોઈ સ્પેસિફિક એડવાન્ટેજ છે નોર્મલ ડિલિવરી કરતાં એપિડ્યુરલ એનાલ્જેસિયાના? કોઈ હોય તો જણાવો તો ખ્યાલ આવે. જી હા, આપણે ફાયદાઓ વિશે વાત કરીએ તો સૌથી મોટામાં મોટો ફાયદો તો એ છે કે જે મહિલાના મનમાં ડર હોય છે કે મને ડિલિવરીમાં કેટલું પેઇન થશે, હું સહન કરી શકીશ કે નહીં, એ વસ્તુ એ સાવ નિશ્ચિંત થઈ જાય છે. આ જે એનાલ્જેસિયા છે એનાથી પીડા સાવ મટી જાય છે, પરંતુ જે પુશ કરવાની આપણી ક્ષમતા હોય છે લેડીની, મતલબ તેમને પ્રેશર ફીલ થઈ શકે છે કે જેથી તે બાળકને પુશ કરવામાં હેલ્પ કરી શકે છે, પણ સાથે પીડા નથી થઈ શકતી. સો એ આ ડિલિવરીનો મહિલા આનંદ પણ લઈ શકે છે. બીજું એડવાન્ટેજ એ છે કે નોર્મલ ડિલિવરી કરવા માટે મહિલાને મોટિવેશન મળે છે. પ્લસ પોસ્ટપાર્ટમ જે મહિલાઓ ડિપ્રેશનમાં જતી રહે છે ઘણી વખત ડિલિવરીના પેઇનને લઈને, તે પણ આ એનાલ્જેસિયાથી આપણે ટાળી શકીએ છીએ. તો આ છે એના કેટલાક ફાયદાઓ. થોડો ફની ક્વેશ્ચન છે, પણ એક લેડીઝે મને પૂછ્યું હતું, એક પેશન્ટે રાધર, કે એપિડ્યુરલ એનાલ્જેસિયા લઈએ પછી એના કેથેટર લટકાવેલો હોય એની સાથે વોશરૂમ જઈ શકાય કે નહીં, તો એ જણાવો. નોર્મલી અમે એપિડ્યુરલ આપ્યા પછી વોશરૂમ જવા માટે સલાહ નથી આપતા હોતા. તેનું એક કારણ એ છે કે એપિડ્યુરલ લીધા પછી જે કમરથી નીચેનો ભાગ હોય છે એમાં થોડા સેન્સેશન ઓછા થઈ ગયા હોય છે. એટલે જો મહિલા એકલા જાતે ઊભા થઈને વોશરૂમ જવા માટે ટ્રાય કરે તો ક્યારેક પડી જવાની સંભાવના પણ રહેતી હોય છે. સો એક વખત એનાલ્જેસિયા અપાઈ ગયા પછી, એપિડ્યુરલ અપાઈ ગયા પછી નોર્મલી જે બેડપાન હોય તે આપીને તેમાં જ વોશરૂમ કરવાની સલાહ આપવામાં આવે છે. આ તો બધા એડવાન્ટેજીસ થઈ ગયા, પણ હવે ટિપિકલ સાસુનો ક્વેશ્ચન કે એપિડ્યુરલ લઈએ તો સિઝેરિયનનું જોખમ વધી જાય કે નહીં? શું એનાથી રિસ્ક વધે છે કે નહીં? જી ના, આ માન્યતા ખરેખર ખોટી છે. એપિડ્યુરલ લેવાથી સિઝેરિયનનું રિસ્ક નથી વધતું. એપિડ્યુરલ એક એવી પદ્ધતિ છે કે જેના દ્વારા નોર્મલ ડિલિવરી ઇઝી કરી શકાય છે, પરંતુ હા, કોઈક વખત એવું થાય છે કે એપિડ્યુરલ લીધા પછી બાળકને પુશ કરવામાં થોડી વાર લાગતી હોય તો જે ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી કહેવાય, જેવી કે વેક્યુમ કે ફોર્સેપ, તેની શક્યતા થોડી વધે છે કે વેક્યુમ દ્વારા આપણે બાળકને બહાર કાઢવું પડી શકે, જો મહિલા એટલું પ્રેશરથી પુશ ના કરી શકે તો. બીજો પણ સવાલ એ રીતનો જ છે, એ પણ ગરડા બુઢાઓનો જ છે, કે એપિડ્યુરલ લઈએ તો પછી ફ્યુચરમાં બેક પેઇન ખૂબ થાય છે, તો એના વિશે તમારી શું કમેન્ટ કરવાની છે? બેક પેઇન અને એપિડ્યુરલ સાથેનું કોઈ જ સંબંધ નથી. બેક પેઇનનું જે મેઇન કારણ હોય છે એ તમારું ખોટું પોસ્ચર છે, બેસવાનું, ઉઠવાનું કે સૂવાનું. એપિડ્યુરલ લીધું કે સિઝેરિયન વખતે સ્પાઇનલ એનેસ્થેસિયા લીધું તેનાથી મને બેક પેઇન થાય છે તે માનવું ખરેખર ખોટું છે. તમે જો પ્રોપરલી તમારી સ્પાઇન લેવલ, જે કરોડરજ્જુનું જે પોસ્ચર હોય, તમે કરેક્ટ મેન્ટેન કરો તો તમને ડિલિવરી પછી કે નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન કોઈ પણ પછી બેક પેઇન થવાના ચાન્સીસ નથી હોતા. હવે અત્યાર સુધી તમે જેટલી વાતો કરી એ પ્રમાણે તો એપિડ્યુરલ એનાલ્જેસિયા તો ખૂબ જ સારું છે, દરેક લેડીઝે કરાવવું જ જોઈએ. પણ જેમ દરેક વસ્તુના ફાયદા હોય એમ કંઈક ગેરફાયદા પણ હોતા હશે, તો એવા કંઈ માઇનર જે ડિસએડવાન્ટેજીસ હોય એના વિશે પણ થોડી ચર્ચા કરો તો વધુ મજા આવશે. જૂની આપણે જેમ એપિડ્યુરલ એનાલ્જેસિયાના ફાયદા વિશે જાણ્યું તેમ એના થોડા જોખમો પણ હોય છે. 4 જોખમો, જેવા કે પહેલું જોખમ એ છે કે તેના એપિડ્યુરલ એનાલ્જેસિયા લીધા પછી બ્લડ પ્રેશર ડ્રોપ થઈ શકે છે, તો તેવા કેસીસમાં આઈવી ફ્લુઇડ આપવું પડે, ઓક્સિજન આપવો પડે, પોસ્ચર ચેન્જ કરવું પડે. બીજું જોખમ એ હોય છે કે મહિલા પ્રોપરલી પુશ ના કરી શકે બેબીને, તો ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી જેવી કે વેક્યુમ છે, ફોર્સેપ છે, તે કરવાની જરૂર પડી શકે. ત્રીજું જોખમ એ હોય છે કે એપિડ્યુરલ લીધા પછી પ્રોપરલી વોશરૂમ પાસ ના થાય, તો તેવા કેસમાં કેથેટર કરવું પડી શકે. અને ચોથું અને છેલ્લું જોખમ એ છે કે એપિડ્યુરલ લીધા પછી ઘણી વખત પગમાં ઝણઝણાટી આવે, ખાલી ચડી જાય, થોડું તાવ જેવું લાગે, બરાબર. તો આપણે આજે જોયા એમાંથી કોઈ પણ વસ્તુ એવી નથી કે જે સોલ્વ ના થઈ શકે. સો આ કોમ્પ્લિકેશન્સ છે, કોન્ટ્રાઇન્ડિકેશન નથી. થેન્ક યુ ડૉક્ટર રીચા. તો આજના સંવાદ પરથી આપણને એ જાણવા મળ્યું કે પેઇનલેસ ડિલિવરી ખૂબ જ સારો ઓપ્શન છે, ખાસ કરીને એ લેડીઝ માટે કે જેમને નોર્મલ ડિલિવરી જ કરાવવી છે પણ પ્રેગ્નન્સીના એક ખરાબ પેઇનમાંથી પસાર નથી થવું. થોડો સેફ છે,
વ્યવસ્થિત મોનિટરિંગ કરવામાં આવે તો પેનલેસ ડિલિવરીમાં કોઈ જ વાંધો નથી આવતો. આમ છતાં તમને જો એક્સ્ટ્રા કોઈ ડાઉટ્સ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અમે જેમ બને એમ જલ્દીથી એનો ઉકેલ લાવવાની ટ્રાય કરીશું. હવે મળીશું આવતા સંવાદમાં નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે. થેન્ક યુ.